નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. જય વાડીનાથ. આજે ગુજરાતમાં સોમનાથ મહાદેવ મંદિર પછી ત્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના તરફ ગામે અતિ ભવ્ય મંદિરનું નિર્માણ થાય છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહેલ છે. તેવા સમયે ગુજરાત રાજ્ય કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી અમિતભાઈ ચાવડા વગેરે અન્ય ઘણા ગુજરાતના કોંગ્રેસના આગેવાનોએ મહેસાણા સર્કિટ હાઉસ ખાતે ભેગા થઈ અને શ્રી વાડીનાથ મહાદેવના આ અતિ ભવ્ય અને સુંદર પ્રસંગે મહેસાણાથી તરફ ગામે ભગવાન શ્રી વાડીનાથ મહાદેવના ધામે પ્રસ્થાન કરી આશીર્વાદ મેળવ્યા હતા. રાપરગઢના ગૌચર જમીન ઉપરના દબાણો દૂર કરાયા. પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકામાં રાપરગઢ તેમજ કડુલી વિસ્તારમાં ગોચર જમીનો પર દબાણ થઈ રહ્યું હતું, જેની રજૂઆતો કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને ગૌચર જમીનના દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું હતું અને ગૌચર જમીનો ખુલ્લી કરવામાં પણ આવી હતી. અબડાસા તાલુકાના રાપરગઢ અને કડુલી વિસ્તારમાં થયેલા ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી, જેના પગલે મામલતદાર કચેરીએથી પત્ર લખી તાલુકા પંચાયત કચેરીને દબાણો દૂર કરવા માટે પત્ર લખવામાં પણ આવ્યો હતો. દબાણો દૂર કરવાના આ પત્રને પગલે પોલીસે બંદોબસ્ત અને જેસીબી મશીન વડે ગૌચર જમીનો પરના દબાણો દૂર કરવામાં સત્વરે ઝડપી નિકાલ લાવ્યો હતો. અબડાસા મામલતદાર દ્વારા તાલુકા પંચાયતના લખાયેલા પત્ર બાદ અબડાસા રાપરગઢ ગ્રામ પંચાયત આવતા ગામ રાપરગઢ અને કડુલી ખાતેના ગૌચર સર્વે નંબર 140972771 અને 216 વાડીમાંથી અંદાજે 274 એકર જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી. અબડાસામાં હજુ પણ અનેક ગામોમાં અમુક શખ્સો દ્વારા દબાણો કરવામાં આવેલ છે. એ દબાણ ક્યારે મુક્ત કરવામાં આવે છે એવી લોકચર્ચા પણ થઈ રહી છે. દબાણ હટાવવાની કામગીરી સમયે વિસ્તરણ અધિકારી બીકે સોડા, સરપંચ અબ્દુલ કાદર દરાડ અને તલાટી નરેશ બાદરપુરિયા સહિત ગ્રામ પંચાયતના સભ્યો, ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યું હતું. હારીજના જસોમાવ ગામના મર્ડરના ગુનામાં 3.5 વર્ષથી ફરલો રજા ઉપરથી ફરાર આરોપીને પાટણ એલસીબી પોલીસે પકડી પાડ્યો હતો. પાટણ એલસીબી પોલીસ સ્ટાફના માણસો સાથે પાટણ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળેલ કે હારીજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના નંબર 82/2015 ઈપીકો ક 302 મુજબ કામના પાકા કેદી નંબર 15644 ભરતજી સુંડાજી ઠાકોર રહે જસોમાવ તાલુકો હારીજ ગામના જ વ્યક્તિને અચાનક બોલાચાલી થતા ઉશ્કેરાટમાં આવી જઈ ધાર્યું મારી હત્યા કરી હતી, જે કેસમાં આજીવન કેદની સજા થઈ હતી અને તારીખ 1/12/2020 થી રજા ઉપર હતો અને તારીખ 16/12/2020 થી ફરાર હતો. પાટણ શહેર એ ડિવિઝન પોલીસે 2 દિવસ પૂર્વે પાટણના મોતીસા ગેટ વિસ્તારમાં થયેલી મારામારીના એક બનાવમાં આરોપીને પકડી તેની તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે ફરજ પરના લોકરક્ષક દળના પોલીસ કર્મચારી પારસભાઈની નજર ચૂકવીને તારીખ 19મી ના રોજ સવારે 11:30 વાગે આરોપી નાસી ગયો હતો. પોલીસે તેની સામે ફરિયાદ નોંધાવી હતી. જો કે આ આરોપીને બાદમાં પકડી લીધો હતો, જે બાદ તેને કોર્ટમાં રજૂ પણ કરાયો હતો. અંગેની વિગતો એવી છે કે પાટણ શહેરના તાજેતરમાં મારામારીની ઘટનાઓ થઈ હતી, જેના પોલીસે 3 અલગ અલગ સમયે પણ ગુના નોંધ્યા હતા. તેના કુલ 6 આરોપીઓને પકડીને અત્રેની કસ્ટડીમાં રાખ્યા હતા. આરોપીઓની ઓનલાઈન ફિંગર ફોટો અપલોડ કરવાની કામગીરી બાકી હોવાથી લોકરક્ષક દળના પોલીસ કર્મી પારસભાઈએ આરોપીઓનો કબજો લોકઅપમાંથી અત્રેના પીએસઓ પાસેથી મેળવ્યો હતો. પોલીસ સ્ટેશનના ઉપલા માળે કોમ્પ્યુટર રૂમમાં આરોપીઓને તેમના ફોટા તથા ફિંગર ઓનલાઈન અપલોડ કરવા લઈ ગયા હતા. બનાસકાંઠાના ઉમરી બુકોલી નજીક બનાસ નદી પાસે પસાર થતી સુજલામ સુફલામ કેનાલનું નવીનીકરણ અને રિપેરિંગ કામ ચાલતું હોવાથી આ કેનાલનું પાણી પાટણની સરસ્વતી નદીમાં છોડાઈ રહ્યું છે, જેના કારણે પાણી કેનાલમાં કામમાં અવરોધરૂપ બનશે નહીં અને સરસ્વતી નદી જીવંત બનશે. બનાસ નદી પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ ને વર્ષ 2017ના પૂરમાં મોટું નુકસાન થયું હતું. ત્યારે હાલમાં આ કેનાલનું નવીનીકરણ અને રિપેરિંગ કામ ચાલુ રહ્યું છે. ત્યારે બનાસકાંઠાના જતી સુજલામ સુફલામ કેનાલનું પાણી કમલીવાળા એક્સેપ્ટમાંથી ડાયવર્ટ પાણી કરી પાટણ પાસેથી પસાર થતી સરસ્વતી નદીમાં છોડાયું છે. છેલ્લા અઠવાડિયાથી 50 ક્યુસેક પાણી નદીમાં છોડાતા સરસ્વતી બેરેજ સુધી પાણી આવી ગયું છે. ખેલ મહાકુંભ પાટણ જિલ્લા ભાઈઓની એથ્લેટિક્સ સ્પર્ધા અંદર 14,200 મીટર દોડમાં ગણેશપુરા પ્રાથમિક શાળાનું ગૌરવવંત પ્રદર્શન.
તારીખ 21/2/2024 બુધવારના રોજ ખેલ મહાકુંભ 2023-24 અંતર્ગત પાટણ જિલ્લા એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી રમતગમત મેદાન પાટણ ખાતે યોજાય, જેમાં ગણેશપુરા પ્રાથમિક શાળા અંડર 14 ભાઈઓમાં રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ ઝાલાનો 200 મીટર દોડ જિલ્લામાં બીજો નંબર આવેલ છે, જે હવે રાજ્ય કક્ષાએ રમવા માટે જશે. ગણેશપુરા પ્રાથમિક શાળા અને ગામનું નામ રોશન કરવા બદલ ગણેશપુરા ગામ એસએમસી અને ગણેશપુરા પ્રાથમિક શાળા માર્ગદર્શક શ્રી કપિલભાઈ બી શુક્લ અને વિદ્યાર્થી રાજેન્દ્રસિંહ ઝાલાને ખૂબ ખૂબ અભિનંદન અને રાજ્ય કક્ષા માટેની શુભેચ્છાઓ પાઠવે છે. સિદ્ધપુર યુવા ભાજપ દ્વારા શ્રી મોઢેશ્વરી પગપાળા યાત્રા સંઘનું સ્વાગત કરવામાં આવ્યું. ગઈકાલે તારીખ 20/2/2024 મંગળવારના રોજ સિદ્ધપુર લક્ષ્મી માર્કેટ ખાતેથી છેલ્લા 11 વર્ષ મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાજી ખાતે પગપાળા યાત્રા સંઘનું 250 સભ્યો દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં મોઢ મોદી સમાજના આયોજકો અને આગેવાનો જેમ કે શ્રી કીર્તિભાઈ મોદી, દીપિકાવાળા, શ્રી હિતેશભાઈ, શ્રી સમીરભાઈ, શ્રી સુનિલભાઈ મહેસાણાવાળા, શ્રી અતુલભાઈ, શ્રી દીપકભાઈ, શ્રી મહેન્દ્રભાઈ કુંવારા, શ્રી કનુભાઈ કુંવારા, શ્રી યોગેશભાઈ, શ્રી હિતેશભાઈ મહેન્દ્રભાઈ મોઢા, શ્રી સિદ્ધાર્થભાઈ તેમજ અન્ય લોકોએ સુંદર આયોજન કરી પગપાળા યાત્રા સંઘની પરંપરા જાળવી રાખી હતી. આ પગપાળા સંઘ આજે તારીખ 21/2/2024 બુધવારના રોજ વડાવલી ગોગાધામ ખાતે પહોંચ્યો હતો, જ્યાં નિસ્વાર્થ સેવા જેમનો મંત્ર છે અને જે લોકસેવા, ધાર્મિક, અબોલ, પશુ પક્ષી, ગરીબ, દીન દુખિયાની સેવા માટે ઓળખાય છે તેવા સિદ્ધપુર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ શ્રી મિહિરભાઈ પાધ્યા તેમજ ભાજપના આગેવાન શ્રી ભરતભાઈ મોદી, વરિષ્ઠ પત્રકાર શ્રી નિરંજનભાઈ ઠાકર, યુવા મોરચાના શ્રી સુરેશભાઈ પ્રજાપતિ, શ્રી તુષારભાઈ પટેલ, શ્રી દેવરસિંહ વ્યાસ, શ્રી યશભાઈ ભટ્ટ, શ્રી અનિલભાઈ પટેલ, શ્રી અરજીતસિંહ ઠાકોર ત્યાં પહોંચ્યા હતા અને પગપાળા યાત્રા સંઘનું સ્વાગત કરી અને પગપાળા યાત્રા કરીને આવેલા ભાઈઓ અને બહેનો માટે ઠંડા પીણાની સુંદર સેવા વ્યવસ્થા કરી હતી અને ધન્યતા અનુભવી હતી. સંઘ દ્વારા યુવા ભાજપના કાર્યકર્તાઓને ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. ચંડીગઢ મેયર ચૂંટણીનો એક મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. વાત ઘણી મહત્વની છે. મુદ્દો એવો હતો કે ચંડીગઢ મેયરની ચૂંટણીમાં વોટની ગફલાબાજી થઈ હતી. આ મુદ્દાએ દેશભરમાં ઘણું જોર પકડ્યું હતું. આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની ઘણી સરાહના કરી છે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીમાં થતા ગફલા ગોટાળા વિશે ભાજપ સરકાર પર સંગીન આરોપો લગાવ્યા હતા. કહ્યું હતું કે ભાજપ વોટોની ચોરી કરે છે. આ સરકાર લોકશાહી ખતમ કરી રહી છે. જોવા જઈએ તો દેશમાં ઘણા ટાઈમથી ઈવીએમ ને લઈને દિલ્હી જંતર મંતરમાં પણ ઘણો હોબાળો ચાલી રહ્યો છે અને જ્યારે પંજાબના મેયર ચૂંટણીમાં આવી ઘટના સામે આવે તો ચોક્કસ એવું વિચારવું પડે કે ભાજપ સરકાર કંઈક તો કરી રહી છે. મુદ્દો 8 કોર્ટો પર અટક્યો હતો અને વાત સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. મેયરના ચુનાવ વખતે વિડીયો વાયરલ થયો હતો, જેમાં બેલેટ પેપર ઉપર ક્રોસ કરીને વોટિંગ સાથે છેડછાડ થઈ હતી અને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો હતો. સુપ્રીમ કોર્ટે આની ખૂબ અવગણના કરી હતી અને કહ્યું હતું દેશમાં લોકશાહીનો મજાક થઈ રહ્યો છે. એક બાજુ દિલ્હીમાં ઈવીએમ ને લઈને વિવાદ હજી પૂરો થયો નહોતો અને આવા ગફલા સામે આવી રહ્યા છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે વોટની સાથે છેડછાડ થઈ છે અને તે બાદ સુપ્રીમ કોર્ટે ખૂબ ઝડપી આનો નિર્ણય આમ આદમી પાર્ટીની ફેવરમાં આપ્યો હતો. દેશના ઇતિહાસમાં સૌપ્રથમ આવી ઘટના ઘટી છે કે ચૂંટણી બાદ રીકાઉન્ટિંગ બાદ નિર્ણયમાં ફેરબદલ થયો હોય. ગઠબંધન બાદ આ એક વિશેષ જીત થઈ છે એવું अरविंद केजरीवाल जनाव्યું હતું. प्रोसेस भी था, किस तरह से माननीय सुप्रीम कोर्ट ने सारे बैलेट पेपर मंगाए अपने पास, बैलेट पेपर खुद देखे और आज रिजल्ट डिक्लेयर कर दिया. ये मुझे लगता है कि भारतीय इतिहास के अंदर शायद पहली बार हुआ है. हम सुप्रीम कोर्ट का बहुत बहुत शुक्रिया अदा करते हैं कि इतने कठिन समय में आज जो देश के अंदर जो हालात हैं, पूरा डिक्टेटरशिप चल रही है, जनतंत्र को कुचला जा रहा है जगह जगह, सारे इंस्टीट्यूशंस जो हैं वो एक तरह से कुचले जा रहे हैं, रौंदे जा रहे हैं. ऐसे में सुप्रीम कोर्ट का ये जो फैसला है ये बहुत मायने रखता है जनतंत्र के लिए और जनतंत्र को बचाने के लिए ये सुप्रीम कोर्ट का फैसला बहुत अहम है. इंडिया गठबंधन, इसलिए हम सुप्रीम कोर्ट का बहुत बहुत शुक्रिया अदा करते हैं. इंडिया गठबंधन की ये बहुत बड़ी जीत है, पहली जीत है, बहुत बड़ी जीत है और बहुत बड़े मायने रखती है. एक तरह से उन लोगों से छीन के लाए हम लोग ये जीत. उन लोगों ने तो चोरी कर लिया था ये चुनाव, उन लोगों ने तो वोट चोरी कर लिए थे, लेकिन हमने हार नहीं मानी. हम आखिरी समय तक लड़ते रहे, संघर्ष करते रहे और अंत में हमारी जीत हुई. तो ये पूरे देश के लिए, इंडिया गठबंधन के लिए बहुत बड़ी जीत है
और बहुत बड़ा संकेत देती है देश को। जो लोग कहते हैं कि बीजेपी को हराया नहीं जा सकता, बीजेपी को हराया जा सकता है, एकता से हराया जा सकता है, अच्छी प्लानिंग और स्ट्रेटेजी से हराया जा सकता है और मेहनत से हराया जा सकता है। ये इस चुनाव के नतीजों ने साबित कर दिया। तो मैं इंडिया गठबंधन के सभी पार्टनर्स को बहुत बहुत इसके लिए बधाई देता हूं। चंडीगढ़ के लोगों को बधाई देता हूं, जिनको चंडीगढ़ के लोगों की एक तरह से जीत हुई। चंडीगढ़ के लोगों ने तो नतीजा यही दिया था कि भाई इंडिया गठबंधन का कैंडिडेट मेयर बनना चाहिए, लेकिन उन्होंने चोरी कर लिया चुनाव। तो एक तरह से जनता की हार हो गई थी, लेकिन अब जनता की जीत हुई है और पूरे देश की जीत हुई है। पूरे देश ने देखा कि किस तरह से बीजेपी ने यह चुनाव चोरी किया। इस चुनाव में 36 वोट थे टोटल। बीजेपी के, कांग्रेस के, आम आदमी पार्टी के, अकाली दल के 35 काउंसलर और एक मेंबर ऑफ पार्लियामेंट, 36 वोट थे। उन 36 वोट्स की काउंटिंग में बीजेपी वालों ने 8 वोट चोरी कर लिए। 25% वोट चोरी कर लिए 36 के अंदर। सोचो, अभी कुछ दिन के बाद देश का बड़ा चुनाव होने वाला है, उसमें 90 करोड़ वोट हैं। अगर ये 36 वोट में से 25% वोट चोरी कर सकते हैं, 90 करोड़ वोटों में ये कितने वोटों की चोरी करेंगे? सोच के भी रूह कांप उठती है, रोंगटे खड़े हो जाते हैं। सुनते तो थे कि बीजेपी वाले गड़बड़ करते हैं, सुनते तो थे कि बीजेपी वाले बदमाशी करते हैं, वोटों की चोरी करते हैं, पर कभी कभी मन खराब थी कि चंडीगढ़ के चुनाव के वक्त सीसीटीवी कैमरे लगे हुए थे और सीसीटीवी कैमरों के अंदर इनका सारा का सारा रंगे हाथों ये लोग पकड़े गए, सारा इनका कुकर्म पकड़ा गया। इससे साफ जाहिर है कि कितने बड़े स्तर के ऊपर ये वोटों की चोरी करते हैं। अब बड़ा मसला ये है, पूरे देश को सोचना पड़ेगा कि अगर जनतंत्र नहीं बचेगा तो कुछ नहीं बचेगा। आज जितनी कॉन्फिडेंस के साथ ये कह रहे हैं 370 सीट आएंगी, 370 सीट आएंगी, एक तरह से देश के लोगों को चैलेंज कर रहे हैं ये लोग कि तुम्हारे वोट की जरूरत नहीं है हम लोगों को, हमारी तो आ रही है 370 सीट। तुम्हारे वोट की जरूरत नहीं है हम लोगों को, हमारी तो आ रही है 370 सीट। अगर उन्हें इतना कॉन्फिडेंस है 370 सीट का, कहां से आ रहा है ये कॉन्फिडेंस? कुछ तो गड़बड़ कर रखी है इन्होंने। और जिस देश, अगर किसी देश के अंदर चुनाव के पहले पार्टियां साफ साफ कहना चालू कर दे हमें वोट की जरूरत नहीं है, हमें लोगों की जरूरत नहीं है, उस देश के अंदर फिर जनतंत्र बहुत बड़ा खतरे में है। पूरे देश को मिलके 140 करोड़ लोगों को मिलके जनतंत्र को बचाना पड़ेगा। इससे ये भी साफ है ये लोग चुनाव जीतते नहीं हैं, ये लोग चुनाव चोरी करते हैं। आज ये पूरे प्रकरण ने, चंडीगढ़ के पूरे चुनाव ने इन लोगों को बेनकाब करके पूरे देश के अंदर बेनकाब कर दिया इन लोगों ने। दूध का दूध और पानी का पानी हो गया। मैं फिर से एक बार इंडिया गठबंधन को बहुत बहुत बधाई देता हूं और माननीय सुप्रीम कोर्ट को बहुत बहुत शुक्रिया अदा करता हूं। अगर एक दो क्वेश्चंस आपके हैं तो। वो भी एक बड़ी चीज है कि इनका पूरा षड्यंत्र क्या था, कि षड्यंत्र था कि हमारे अब पार्षदों को तोड़ेंगे। ये चुनाव, जैसा मैंने कहा कि पहले तो पूरी कोशिश करते हैं ईवीएम में धांधली कर दो, इसमें धांधली कर दो, किसी भी तरह से चुनाव जी। अगर हार जाएं तो फिर ये काउंसलर्स को तोड़ना चालू कर देते हैं, एमएलएस को तोड़ना चालू कर देते हैं, सरकारें गिरानी चालू कर देते हैं, ईडी लगा देते हैं, सीबीआई लगा देते हैं, पैसे की गड्डियां फेंकते हैं उनकी तरफ, सब तरह से तोड़ने की कोशिश करते हैं। ये जनतंत्र थोड़ी है। सर, इस चुनावों ने दिखाया कि कैसे अगर आम आदमी पार्टी और कांग्रेस मिल जाए तो बीजेपी को हरा सकते हैं। मैंने अभी यही बोला। तो क्या पंजाब में भी आप इस पर? ये मैंने बोला कि किस तरह से अगर हम सारे लोग इकट्ठे हो जाएं, इंडिया गठबंधन के इस चुनाव ने एक बहुत बड़ा मैसेज दिया है। जो लोग कहते हैं कि बीजेपी को हराया नहीं जा सकता, बीजेपी को हराया जा सकता है अगर हम संगठित हो जाएं, एक हो जाएं, स्ट्रैटेजी से काम करें और मेहनत करें, हम बीजेपी को हरा सकते हैं। हमने ये चुनाव में हरा के दिखाया है। पंजाब में सोचेंगे दोबारा से? नहीं, वो स्ट्रैटेजी जीतने की स्ट्रैटेजी है, आप उसमें चिंता मत करो, उसमें जीतेंगे। अभी कई सारे राउंड्स ऑफ डिस्कशन हो चुके हैं और काफी अंतिम स्टेज पे बाकी चीजें पहुंच चुकी है। बहुत जल्दी अनाउंस होगा उनके साथ गठबंधन। पंजाब का क्लियर कर दिया, बाकी सारी चीजों पे बात हो रही है, बाकी सारे स्टेट्स में बात हो रही है और कई सारे राउंड्स ऑफ डिस्कशन हो गए हैं।
काफी अच्छी बातचीत चल रही है और काफी एडवांस्ड स्टेज पे है। बहुत से आपके साथी हैं जो इंडिया अलायंस की बस में चढ़े तो थे लेकिन धीरे धीरे उतरने की कोशिश कर रहे हैं। सबका अपना अपना वो है। मैं आज आपको लगता है कि उनको देख आज के जो रिजल्ट उनको उम्मीद जगी होगी और वो वापस आ सकते हैं? जो लोग देश को बचाना चाहते हैं उन सब लोगों का इंडिया गठबंधन में स्वागत है। सर, आपको लग रहा है लार्ज स्केल रिगिंग भी लोकसभा के समय ये अपोजिशन को, इंडिया ब्लॉक को अब डर है, जिस तरह का पिछले कुछ दिनों में घटित हुई है चीजें? देखिए, ईवीएम को लेके बहुत प्रश्न उठते रहते हैं। जैसे मैंने बताया, इनकी मल्टीपल स्टेजेस हैं। पहले तो ये चुनाव में गड़बड़ करते हैं, तरह तरह की गड़बड़े करते हैं। वोटर लिस्ट गड़बड़ कर देते हैं, ईवीएम के अंदर गड़बड़ी की बहुत सारी शिकायतें और बहुत सारे वो आए हैं, लेकिन उसके ऊपर कभी भी इन लोगों ने जनता का विश्वास जीतने के लिए ईवीएम के गड़बड़ी जो आरोप लगे उसको इन्होंने जनता का विश्वास स्ट्रेंथन नहीं किया। तो ईवीएम के उसके बावजूद भी अगर ये कहीं चुनाव हार जाएं तो फिर ईडी है, ईडी छोड़ देते हैं, सीबीआई है, सीबीआई छोड़ देते हैं, उससे भी कोई नहीं माने, पैसे फेंकते हैं उसकी तरफ। उसके बाद ये एमएलए और एमपी तोड़ लेते हैं। इस तरह से जनतंत्र मल्टीपल लेवल पे अब खतरे में है। और जनतंत्र सबसे इंपॉर्टेंट है देश के अंदर। जनता की चलनी चाहिए, जनता अपनी सरकार चुने। अगर जनता की नहीं चलेगी और एक किसी व्यक्ति को अगर ये अहंकार हो जाएगा कि हमारी तो 370 सीट आ रही है, जनता की तो जरूरत ही नहीं है, 140 करोड़ लोगों की मुझे क्या जरूरत है, मेरी तो 370 सीट आ रही है, तो उसके बाद जनता कहां जाएगी? जनता अपना घर बैठे, वो कह रहे हैं कि जनता घर बैठे, हमें तुम्हारी जरूरत नहीं है। ખેડૂત આંદોલન ઉગ્ર બને એવા એંધાણ સમગ્ર દેશમાં સર્જાઈ રહ્યા છે। ખેડૂતો પર ટીયર ગેસ છોડવામાં આવ્યો। દેશભરમાં ગઠબંધન થયા પછી જાણે એક પછી એક આંદોલન અને સરકારની ગેરરીતિઓ સામે આવી રહી છે। ખેડૂત આંદોલન શાંત થવાનું નામ નથી લઈ રહ્યું। સમગ્ર દેશમાં ખેડૂત આંદોલને ફરી એકવાર જોર પકડ્યું છે। સરકાર પર લગાતાર લાગી રહ્યા છે આરોપો। ત્યારે કરશે ખેડૂતોના દેવા માફ? ખેડૂત સરકાર પર આકરા પ્રત્યાઘાત કરી રહ્યા છે અને સરકાર પર દબાણ લાવી રહ્યા છે। ખેડૂત દિલ્હી કૂચના નારા સાથે આગળ વધી રહ્યું છે। એક બાજુ ચૂંટણી નજીક આવી રહી છે અને દેશમાં પહેલા ઈવીએમ નો મુદ્દો, પછી ચંડીગઢ મેયર ઇલેક્શનમાં વોટિંગ સાથે છેડછાડ અને હવે ફરી એકવાર આ ખેડૂત આંદોલને દેશમાં જોર પકડ્યું છે। વિશ્લેષકોનું માનવું છે કે આ વખતે ચૂંટણીમાં સારો રંગ જામશે। ખેડૂતો લગાતાર સરકારને તેમની માંગો પૂરી કરોના નારા સાથે સતત આગળ વધી રહી છે, તો બીજી બાજુએ દિલ્હીમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે। દેશમાં આવા આટલા મુદ્દા સર્જાઈ રહ્યા છે પણ સરકાર પક્ષમાંથી કોઈ જ સરખો પ્રતિકાર જોવા મળી રહ્યો નથી। જાણે વિરોધ પ્રદર્શનનો સરકાર પર કોઈ જ પ્રભાવ જોવા નથી મળી રહ્યો। ખેડૂતોએ આ વખતે તડામાર તૈયારી શરૂ કરી દીધી છે। સંયુક્ત કિસાન મોરચાએ 16 જાન્યુઆરીએ બંધનું એલાન પણ જાહેર કરી દીધું છે, પણ સરકારની કોઈ ખાસ પ્રતિક્રિયા જોવા મળી રહી નથી। ડુંગળીના નિકાસને લઈને દેશમાં અને રાજકારણમાં માહોલ ગરમી પકડી રહ્યો છે। કહેવાય રહ્યું છે કે ડુંગળીની નિકાસને લઈને કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી, જેને લઈને ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેને ભાજપ સરકાર પર આકરી ટિપ્પણી કરી છે અને કહ્યું નિકાસબંધી હટાવી હોય તો સરકાર પહેલા પરિપત્ર જાહેર કરે, એવું પાલ અંબલિયાનું કહેવું છે। સરકાર ખોટી જાહેરાતો કરવાનું બંધ કરે। પ્રજા હવે જાગૃત બની ચૂકી છે। આવા ચૂંટણી પહેલા ખોટા દાવપેચ કરવાનું બંધ કરે, નોટિફિકેશન જાહેર કરે। નોટિફિકેશન જાહેર કર્યા વિના ખોટી જાહેરાતો કરવાનું બંધ કરે, એવું પાલ અંબલિયાનું કહેવું છે। પ્રજા હવે ક્યાં સુધી ચૂપ રહેશે? હવે લોકો જાગૃત બની ચૂક્યા છે। લોકોને જુઠ્ઠા વાયદા આપ્યા વગર સત્તાવાર જાહેરાત કરીને વાત કરે, ખોટી માહિતી આપીને ખેડૂતો સાથે રમત રમી રહી છે સરકાર। ખેડૂત એ દેશની ધરોહર કહેવાય છે। ખેડૂત જો ખેતી બંધ કરશે તો પ્રજા ખાશે શું? ખેડૂતોની માંગ અને લાગણી દુભાય નહીં, એની ખાસ તકેદારી રાખવી જોઈએ। એની જગ્યાએ સરકાર ખેડૂતો સાથે દ્રોહ કરી રહી છે। ભાજપ સરકાર જાહેરમાં ખેડૂત માગે એવી વિરોધ પક્ષની માંગણી છે। તો પ્રચાર પ્રસાર શા માટે કરવામાં આવ્યો? જાહેર માધ્યમોને ખોટી માહિતી શા માટે આપવામાં આવી? જાહેર માધ્યમોના માધ્યમથી ખેડૂતોને ગુમરાહ કરવાનું ષડયંત્ર ભાજપે શા માટે કર્યું? ખેડૂતોને ગુમરાહ કોણ કરે છે? એ આના ઉપર જાહેર માધ્યમોને ગુમરાહ કરવા બદલ, ખેડૂતોને ખોટી માહિતી આપવા બદલ, ખેડૂતોનો દ્રોહ કરવા બદલ ભાજપ જાહેરમાં માફી માગે, અથવા તો જો નિકાસબંધી હટાવવામાં આવી હોય તો એનો પરિપત્ર, એનું નોટિફિકેશન જાહેર માધ્યમોના માધ્યમથી જાહેર કરે,